વલસાડના તિથલ રોડ પર બીઓબીના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ ઈસમને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી ₹4.7 લાખ ઉપાડી લેનાર આરોપી હરિયાણાથી ઝડપાયો। આરોપી પાસેથી 99 એટીએમ કાર્ડ, ₹4.6 લાખ કાર સહિત કુલ ₹9.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। વલસાડના તિથલ રોડ પર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયેલા ઈસમને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી કરી તેમના ખાતામાંથી ₹4.7 लाख उपाड़ी लेनार हरियाणा हिंसाना 44 वर्षीय आरोपी ने वलसाड सिटी पुलिसे अलग अलग बैंकना कुल्ले 99 एटीएम, ₹4.6 लाख रोकड़ा और ₹5 लाखनी हुंडई कार सहित कुल ₹9.11 लाखना मुद्दामाल साथे झड़पी पाड्यो हतो। गत नवेम्बर मासमां तारीख 19/11/24 तिथल रोड आवेल बैंक ऑफ बरोडाना एटीएम मांथी ₹20,000 उपाड़वा गया हता। ते दरमियान त्यां 1000 ईसमे मदद करवाना बहाने तेमनुं एटीएम कार्ड बदलीने पासवर्ड मेळवी लीधो हतो। त्यारबाद अलग अलग स्थळेथी कुल ₹4.7 लाखनी रकम उपाड़ी लीधी हती, जेनी वलसाड सिटी पोलीस मथके उर्मिलाबेन पटेले फरियाद नोंधावी। सिटी पीआई डी परमारे तपास हाथ धरी हती, जेमां टेक्निकल सर्वेलन्सनी मददथी आरोपीनी ओळख करी हती અને 2 દિવસની સતત વોચ બાદ આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાજેશ રઘબીર મહાલા, જેમની ઉંમર 44 વર્ષ અને હિંસા હરિયાણાની રહેવાસી છે, તેમની ધરપકડ કરવામાં આવી। આરોપી પાસેથી વિવિધ બેંકોના 99 એટીએમ કાર્ડ, એક મોબાઈલ, ₹5,000, ₹4.6 લાખની રોકડ રકમ અને એક કાર નંબર HR 21N2646 આશરે કિંમત ₹5 લાખ મળી કુલ ₹9.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી 2 વર્ષ પહેલા એટીએમ ફ્રોડ કરતી એક ગેંગમાં ડ્રાઈવર તરીકે જોડાયો હતો, જ્યાં તેણે આ પ્રકારની છેતરપિંડીની ટેકનિક શીખી અને પોતાની ગેંગ બનાવી હતી। આરોપી શહેરથી 4વ્હીલર કાર લઈ વલસાડ ખાતે આવેલ અને વલસાડ શહેરના અલગ અલગ એટીએમ મશીનો પર રેકી કરતા અને એવી વ્યક્તિને શોધતા જેને એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડતી હોય તેને વાતોમાં ફસાવી ચાલાકીથી એટીએમ પિન જાણી લઈ તેનું ઓરિજિનલ એટીએમ કાર્ડ બદલી લઈ તેના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતા હતા। આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 પરવીન સંજય, જેઓ ભાટિયા કોલોની હાંસી હરિયાણાના રહેવાસી છે, અને સુનિલ ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી બંનેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં 19 નવેમ્બરના રોજ એક મહિલા દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી, જે અનુસંધાને ફરિયાદની હકીકત એવી હતી કે છેલ્લા 1-1.5 મહિનામાં એના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને अलग अलग एटीएम में 4,06,038 रुपया उपाड़ी लीधेला है। जे प्राथमिक हकीकत जो मળી હતી એ પ્રમાણે વલસાડ સિટીના તિથલ રોડ પર કોઈ એટીએમ में पैसा लेवा गया था। એ વખતે એ એટીએમ કાર્ડ એમનું જે હતું એ જે લોકો હતા પાછળ જે ઊભેલા એ લોકોએ વાતોવાતમાં એને બિઝી રાખીને એનું જે કાર્ડ હતું એટીએમ કાર્ડ એ બદલી લીધેલું હતું। એનું ઓરિજિનલ એટીએમ કાર્ડ લઈને એક બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ એને પકડાઈ દીધેલું હતું અને એ એટીએમ કાર્ડ લઈ જઈને अलग अलग एटीएम में टोटल 4,06,038 रुपया ए लोग उपाड़ी लीधेला था। बनावनी गंभीरताने ध्याने राखीने वलसाड सिटी पोलीस स्टेशनना पीआई दिनेश परमार और डिस्टाफ PSI और तमाम टीम आमां कामे लागेली हती। टेक्निकल सीसीटीवी और एनी साथे साथे मोबाइल इंटेलिजन्स तमामनो उपयोग करीने आ आरोपी है ए लोकोने आइडेंटिफाई करवामां सफलता मळी हती अने आ आरोपीओनी आइडेंटिफिकेशन कर्या पछी वलसाड सिटीनी स्पेशली एक टीम हिसार हरियाणा राज्य हिसार जिला में मोकली आपवामां आवी हती अने एक जे आरोपी है जितेन्द्र उर्फे राजेश महाला एने धरपकड़ करवामां सफलता मळी छे। आ आरोपीओ छे एमां जितेन्द्र जे पकड़ायो छे एना सिवाय परवीन अने सुनील आ 2 आरोपी हजी पकड़वाना बाकी छे। आ समग्र जे एटीएम स्वाइप बदली नाखवानुं जे आखुं जे मोडस ऑपरेंडी जेनो मुख्य जे आरोपी है परवीन है अने जितेन्द्र एनी साथे जोड़ायेला छे। आरोपीओ बाय कार त्यांथी हिसार हरियाणाथी निकळ्या हता અને એ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમની અંદર મશીનની અંદર જે પૈસા ઉપાડવાવેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડી રહી છે અથવા તો જે ભોળા લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નિકાળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બહાને અથવા તો પછી એ એટીએમ यूज करनारा व्यक्ति ने अमारे उतावड़ से एम करीने लोकोने उतावड़ करावीने एमनुं कार्ड लाव हूँ तमारुं कार्ड आपी दऊं छुं एम करीने कार्ड आपवाना जग्याए एनुं कार्ड लईने बीजुं कार्ड आपी देता हता। आ रीते भोळा अने जे लोकोने ओછી एटीएम कार्ड यूज करवामां खबर पड़े छे एवा लोकोने टार्गेट करता हता
અને આ જે આરોપીઓ છે એમણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સાથે સાથે યુનિયન ટેરિટરી દમણ સેલવાસમાં પણ આવા પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો છે. એ પ્રકારની હકીકત જીતેન્દ્રે જણાવેલી છે. જે આરોપી મુખ્ય પરવીન જેને પકડવાનો બાકી છે એનો રાજસ્થાનની અંદર આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુનાહિત ઇતિહાસ પણ મળેલો છે. આ લોકો બાય કાર નીકળતા હતા અને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુનિયન ટેરિટરી બધી જગ્યાએ આ પ્રકારે એ લોકો ચીટિંગ કરતા હતા. આરોપી જે પકડાયો છે જીતેન્દ્ર, એની પાસથી જે બનાવમાં ગુનામાં જે ગયેલા પૈસા છે ટોટલ 4,06,038 રૂપિયા એ રિકવર કરવામાં આવ્યા છે. સાથે સાથે એની પાસેથી હુન્ડાઈ i20 કાર અને એની પાસે એક મોબાઈલ ફોન 5,000 રૂપિયાનો અને ટોટલ 99 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ એની પાસેથી મળ્યા છે. જે એટીએમ કાર્ડની ડિટેલ્સ અમે અલગ અલગ બેંકોમાંથી હાલ કઢાવી રહ્યા છીએ અને એટીએમ કાર્ડના જે ઓનર્સ છે એનો પણ સંપર્ક કરવામાં આવશે, જેથી કરીને અલગ અલગ રાજ્યોમાં બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુના આચરેલા હોય એમણે તો એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરાવી શકાય. હાલના તબક્કે જે જીતેન્દ્રની પૂછપરછ કરતા એવું ખબર પડે કે સુનિલ નામનો એક વ્યક્તિ છે ડ્રાઈવર, એ આ લોકો સાથે જોડાયેલો હતો અને સુનિલ ગાડી ડ્રાઈવ કરતો હતો અને પરવીન અને જીતેન્દ્ર એ લોકો હરિયાણાથી નીકળતા હતા અને અલગ અલગ જગ્યાએ આ રીતે એટીએમ મશીનો ટાર્ગેટ કરતા હતા અને જ્યાં ભોળા લોકો, જે લોકોને અમુક લોકોને જેને એટીએમ કાર્ડ યુઝ નથી કરતા આવડતું બરોબર, એવા લોકોને લોકો ટાર્ગેટ કરતા હતા. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.